ભાવનગર અધિવેશનથી પત્રકાર એકતા પરિષદે શરૂ કર્યો નવો યુગ. પત્રકારોને 10 લાખના વીમા કવચ સાથે સંગઠનને મળી નવી દિશા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર 28 ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લા શિવશક્તિ હોલ ક્રેન્સ્ટલ સરદાર સ્મૃતિ પાસે પત્રકાર એકતા પરિષદનું ત્રીજું અધિવેશન ભવ્ય રીતે યોજાયું હતું. ભાવનગર સ્ટેટ યુવરાજ વિજયરાજસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની વિશેષ હાજરીમાં યોજાયેલા આ અધિવેશનને સંગઠને નવો આયામ આપ્યો છે. અધિવેશનની સફળતા અંગે ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ પ્રસંગે આગામી વર્ષના અધિવેશનમાં યજમાન તરીકે ખુદ યુવરાજ શ્રી દ્વારા જાહેરાત થતા પત્રકારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આગામી અધિવેશન ભાવનગર જિલ્લાના નીલમબાગ પેલેસ ખાતે યોજાશે તેવી જાહેરાત સાથે તાળીઓમાં ગડગડાટ વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયા દ્વારા ગુજરાતના 34 જિલ્લાના પત્રકારોને એક વર્ષમાં 10 લાખ રૂપિયાના વીમાનું કવચ પૂરું પાડવાનું મહત્વકાંક્ષી અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. પત્રકારોના પ્રશ્નોના ઉકેલ સાથે પત્રકારના પરિવારની ચિંતા માટે પત્રકાર પરિવાર સુરક્ષા વર્ષ ઉજવવાની જાહેરાતથી સભામાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. હવે અધિવેશનમાં માત્ર પત્રકારોના સન્માન નહીં પરંતુ સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ તથા અધિકારીઓના સન્માન સાથે વીમા અભિયાન, સભ્ય નોંધણી, ઓળખ આઈ કાર્ડ દ્વારા રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠન તરફ આગળ વધવાનો સંકલ્પ લેવાયો છે. ભાવનગરથી ગુજરાતને નવી દિશા આપતું આ અધિવેશન સંગઠન માટે એક મજબૂત પગથિયું સાબિત થયું છે. કાર્યક્રમ દરમિયાન વિધિવત દાતાઓએ દ્વારા સહયોગ જાહેર કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે હળવા મૂળમાં સમાજ જીવનની પ્રેરણાદાયક વાતો રજૂ કરી મહિલા વિંગ દ્વારા યુવરાજશ્રીનું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં દરેક જિલ્લામાં 2 દિવસના કેમ્પ, વીમા યોજના દસ્તાવેજો એકત્રિતકરણ કરવા, સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સુચારુ અને સફળ સંચાલન હરેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા અધિવેશન ટીમના અધ્યક્ષ મિલન કુવાડિયાના નેતૃત્વમાં નીતિન ઘેલાણી, મહિપતસિંહ જાડેજા, નીરજ ડાભી, હરદીપ જોશી, વિજય ભટ્ટ, પ્રવીણસિંહ જાડેજા, અમિત પરમાર, પ્રવીણ પટેલ, જસ્મીન લંભાણી, અશ્વિન ગોહિલ સહિતની ટીમની મહેનતથી અધિવેશનને ઐતિહાસિક સફળતા મળી છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.